પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, પછી શું કીધું ભાઈ? જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. જમીનથી ઉપર ઉઠેલો શું છે? એક ઓટલો છે. તેની ઉપર એક સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. તેના ઉપર એક અષ્ટકોણ છે. કેવો કોણ છે? અષ્ટકોણ. બરાબર ને? સમતલ સમબાજુ અષ્ટકોણ. સમબાજુ અષ્ટકોણ એટલે જેની 8 બાજુ હરખી હોય. આ એક બાજુ, બે બાજુ, 3 બાજુ, 4 બાજુ, 5 બાજુ, પછી 6 બાજુ, 7 બાજુ ને 8 બાજુ. આવો છે ભાઈ. એ ભાઈ ગોળ નથી થવાનું. ગોળ થવાનું તમે કરી નાખ્યું હોત. બરાબર ને? આ અષ્ટકોણ છે કે જેની 8 બાજુ કેવી છે? સમાન છે. ક્લિયર છે? હાલો આગળ વ્યા જઈએ. જે આકૃતિમાં દર્શાવેલ છે, જે તમને ચોપડીમાં આપેલ છે, જુઓ જરાક. આવું આપ્યું હશે. આપ્યું કે નહીં યાર? જો તો ખરા. હું અહીંયા મસ્ત દોરી નાખું. કોઈને કહેતા નહીં હો. દોરી નાખું ને. ટૂમ 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 ટૂમ. ઓલો કે છે જ નહીં. બોલો પછી કે લગ્ન નથી થતા. આમાં ક્યાં લી લગ્ન થયેલા? હાલો, આ અષ્ટકોણ છે, આપણને ચોપડીમાં આપેલ છે. બરાબર. આ અષ્ટકોણના સમતોલનું ક્ષેત્રફળ શોધો. તો હવે આકૃતિ આપો મને, એમાં બધા માપ આપેલા છે. હાલો જો હવે અહીંયા ધ્યાન રાખો. આપીશ ને આકૃતિ બધાને ચોપડીમાં. ભાઈ પાર્થભાઈ આકૃતિ કેમ નહીં દોરીએલા ભાઈ? હવે એમાં તમને આમ આપ્યું છે, આમ ઊભી લાઈન અને આ અંતર જે આપ્યું છે કેટલું આપ્યું? જુઓ 4 મીટર લખ્યું છે ને. પછી અહીંયા ધ્યાન રાખો, અહીંયા વચ્ચેનું અંતર આપ્યું છે એ કેટલું આપ્યું છે? 11 મીટર. અને પછી આવડું જે આપ્યું છે, આવડું એ કેટલું આપ્યું છે? 5 મીટર. ઓકે, આવા 2 દાખલા છે. કેટલા દાખલા છે? એક આ છે ને હજી એક આગળ દાખલો છે તે. હાલો, તો હવે આને ધ્યાનથી તમે જુઓ અષ્ટકોણને તો તમને સમજાશે એકચ્યુઅલી આ અષ્ટકોણ બન્યું કઈ રીતના. તો કે આ અષ્ટકોણની અંદર 2 સમલંબ ચતુષ્કોણ છે. જુઓ, એક આ ઉપર અને એક આ નીચે છે ને. શું છે? 2 સમલંબ ચતુષ્કોણ છે. અને આ વચ્ચે જે છે, વચ્ચે આ વચ્ચે લંબચોરસ છે. આ વચ્ચે શું છે ભાઈ? છે કે નહીં? હા કે ના? આકૃતિમાં ખબર પડી? તો અષ્ટકોણની અંદર શું છે ભાઈ? 2 સમલંબ ચતુષ્કોણ, એક ઉપર અને એક નીચે. અને વચ્ચે શું છે? લંબચોરસ. તમારે આ અષ્ટકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય, તમારે અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. આવું કરવું પડે કે નહીં? હા કે ના? હા તો બોલો ભાઈ. ડન. તો હવે કરી આપણે દાખલો. ધ્યાન રાખો, આકૃતિ થઈ ગઈ નાની. જુઓ ભાઈ, દાખલાની અંદર ધ્યાન રાખવાનું. અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર શું હતું ભાઈ આ અષ્ટકોણની અંદર? નહીં, 8 બાજુ નહીં. આ મેં તમને કીધું હું 8 બાજુ હમણાં જ કીધું. આની અંદર કઈ રીતના બન્યું? 2 સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસ. તો અહીંયા લખીએ 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું, બરાબર ને, ચોરસનું ક્ષેત્રફળ. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે, આને હું થોડુંક મોટું કરી નાખું. ટન ટણ થોડું. હાલો, કેમ પણ? હાલો, હવે આગળ વ્યા જઈએ. 2 એમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે સાહેબ 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. કોઈને કઈ ડાઉટ? વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. છે કે નહીં? તો પેલા આપણે આમાં કિંમત મૂકીએ. પેલા તો 2 અહીંયા જોડ્યા, સૂત્રમાં કઈ મૂક્યા વગર. 2 શું થઈ ગયા?
ઉડી ગયો, કારણ કે આ ભાંગાકારમાં ના ગુણાકારમાં ઉડી ગયા. હાલો, એચ સમલંબ ચતુષ્કોણમાં ઊંચાઈ તો આપીશ. ઊંચાઈ આ કેટલી છે? 4 મીટર આપી છે ને દાખલામાં. કેટલી આપી છે? ઓકે, લખી નાખું. ગુણ્યા એ અને બી. એ એટલે કે ભાઈ આવડિયા આ જે છે અને આવડિયા બાજુ. તો હવે મને કયો ભાઈ, આ જે ઉપરની લાઈન છે એ કેટલી હશે? તો આપણને કીધું કેવો અષ્ટકોણ છે, તો કે સમબાજુ અષ્ટકોણ છે. તો આ બાજુ જે છે એ 5 મીટર છે. તો આ લાઈન કેટલાની હશે? 5. આ લાઈન કેટલાની હોય ભાઈ? 5 મીટરની જ હોય. સિમ્પલ છે. સમજાણું કે ન સમજાણું? આપણને દાખલામાં 5 આપી કે નહીં? તો આઈ 5 હોય, આ લીટી 5, આઈ લીટી 5, આઈ 5, આઈ 5 ને 5, બધી આડી લીટી જેટલી છે એ કેટલી છે? 5. એટલા માટે અહીંયા લખી નાખું 5. બરાબર. હાલો, બી. બી એટલે મોટી બાજુ. મોટી બાજુ દાખલામાં આપી જ છે. કેટલી છે? 11. હા, વૈલા. હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. બધાને સમજાઈ ગયું? તો સમલંબ ચતુષ્કોણમાં આ પેલી આડી લાઈન જે છે 5 મીટરની મોટી આડી લાઈન છે એ કેટલી? 11 મીટર. હાલો, વધતા લંબચોરસને જુઓ. લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. તો આપણે આગળ બે વસ્તુ છે ભાઈ. જો આને કદાચ તમે લંબાઈ કયો તો લંબાઈ કેટલી થાય? 11 અને પહોળાઈ કેટલી થાય? 5. તો આપણે લખી નાખીએ 11 ગુણ્યા 5. સાદું રૂપ આપો, વાર્તા થઈ ગઈ પૂરી. 4 એમનેમ 11 વત્તા 4 લે 11 વત્તા 5. 11 માં 5 16 નો થાય, 17 થાય. જો એ કીધું કોઈ કોણ બોલ્યું? 17. હા, 11 ને 5 કેટલા થાય? 16. ડન છે. વત્તા 11 પંચા 55. કોઈને કઈ ડાઉટ? 16 ચોક પેલા ગુણાકારો, સરવાળો નહીં કરવાનો. પેલા બધાય જો પેલા કાઉન્ટ્સનો સરવાળો કર્યો. હવે આ બેનો ગુણાકાર કરી. 16 ચોક 64 વત્તા 55 કાકા એમનેમ. તો સરવાળો કરી નાખીએ. 5 ને 4 9, 6 ને 5 11. એટલે જવાબ કેટલો આવે? 119. અને મીટર આપ્યું છે એટલે મીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.